હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ પાલક પનીરની રેસીપી। તો પાલક પનીર બનાવવા માટે મેં એક પૂડી પાલકની લઈ લીધી છે અને આ રીતે પાન લઈ લીધા છે। તો આ રીતે આપણે 2 થી 3 પાણીએ વોશ કરી લઈશું પાલકના પાનને અને બધું જ પાણી નિતારી લેવાનું છે। તો આ રીતે મેં 2 થી 3 પાણીએ વોશ કરી લીધા છે અને પાલકના પાન આ રીતે નિતારી લીધા છે। તો હવે આપણે પાલકના પાનને ગરમ પાણીમાં ઉકાળી લેવાના છે। તો મેં એક કઢાઈમાં 3 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પાન આ રીતે આપણે 2 મિનિટ માટે કૂક કરી લેવાના છે। તો સાથે આપણે લીલા મરચાં પણ ઉમેરી દઈશું। તો મેં 2 લીલા મરચાંને આ રીતે કાપીને લીધા છે। તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો અને બંને વસ્તુને આપણે 2 મિનિટ માટે કૂક કરી લેવાના છે। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે જારાની મદદથી પાલક અને લીલા મરચાંને ઠંડા પાણીમાં ઉમેરી દઈશું। ઠંડા પાણીમાં આપણે 1 મિનિટ માટે રાખવાના છે અને પછી આપણે મિક્સર જારમાં પીસી લેવાના છે। તો ઠંડા પાણીમાં પાલકને રાખવાથી પાલકનો કલર ગ્રીન જળવાઈ રહે છે। તો હવે આપણે મિક્સર જારમાં એકદમ સ્મૂથ એવી પેસ્ટ કરી લઈએ। તો પાલક અને લીલા મરચાંને આપણે પીસી લીધા છે અને આ રીતે એકદમ સ્મૂથ એવી પ્યુરી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક વાસણમાં કાઢી લઈએ। હવે આપણે ડુંગળી ટમેટાની પેસ્ટ બનાવી લઈશું। તો ડુંગળી ટમેટાની પેસ્ટ બનાવવા માટે મેં એક કઢાઈમાં થોડું પાણી ઉમેર્યું છે, 2 ડુંગળી, 2 ટમેટાં, 4 થી 5 કાજુ, અડધો ઇંચ આદુનો ટુકડો અને 4 થી 5 લસણની કળી ઉમેરી છે અને 5 મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે। તો ઢાંકણ ઢાંકી દઈશું। 5 મિનિટ પછી જોઈએ તો આ રીતે ટમેટાં અને ડુંગળી સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે એક ડીશમાં ઠંડા કરવા કાઢી લઈએ। તો આ રીતે બધી જ વસ્તુને આપણે કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે ટમેટાની છાલ સહેલાઈથી ઉતરી જાય છે અને હવે આપણે ટમેટાને આ રીતે કાપી લઈશું જેથી જલ્દી ઠંડા થઈ જશે। ડુંગળી, ટમેટાં અને કાજુ ને બધું આપણે જે બાફ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ અને પેસ્ટ કરી લઈએ। તો ડુંગળી, ટમેટાં, કાજુ, લસણ અને આદુની પેસ્ટ આ રીતની તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક વાસણમાં કાઢી લઈએ અને પાલક પનીર બનાવવા માટે મેં આ રીતનું 100 ગ્રામ પનીર લીધું છે। તો પનીરને આપણે ઝીણા કટકામાં આ રીતે કાપી લેવાનું છે। તમે જે રીતના પીસ કરવા હોય એ રીતે તમે પીસ કરી શકો છો। તો મેં આ રીતે પનીરને કાપી લીધું છે। તો આ રીતે પનીરના પીસ કરી લીધા છે અને હવે આપણે પનીરને સાતળી લઈએ। તમે કાચું પનીર પણ ઉમેરી શકો છો પણ સાતળવાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે। તો 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને આ રીતે પનીર ઉમેરવાના છે। પનીરનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે પનીરને સાતળી લઈશું। પનીરને આપણે આ રીતે ચમચીથી બંને બાજુથી પલટાવવાનું છે જેથી બધી બાજુથી સરખો એવો કલર આવે। તો પનીર સતળાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સરસ એવો કલર આવ્યો છે। તો હવે આપણે એક વાસણમાં કાઢી લઈએ અને પનીરમાં આપણે થોડું ગરમ પાણી ઉમેરવાનું છે। તો 1 કપ જેટલું ગરમ પાણી ઉમેર્યું છે જેથી પનીર એકદમ સોફ્ટ રહેશે। પનીરને સાઈડમાં મૂકી દઈએ અને પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીએ, 1 ચમચી જીરું, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 2 લવિંગ। તો સૂકા મસાલાને આપણે સાતળી લઈએ અને હવે આપણે ડુંગળી, ટમેટાં, કાજુ, લસણ અને આદુની જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ ઉમેરવાની છે। તો પેસ્ટમાં થોડું પાણીનો ભાગ હોવાથી આપણે થોડી વાર સાતળી લઈએ। તો પેસ્ટને આપણે સારી રીતે સાતળી લેવાની છે। 3 થી 4 મિનિટ માટે આપણે સાતળી લઈએ આ રીતે ઢાંકણ ઢાંકીને। તો ઢાંકણ ખોલીને જોઈએ તો હજી થોડું પેસ્ટમાં પાણીનો ભાગ છે। તો હજી થોડી વાર માટે સાતળી લઈએ। તો થોડી વાર પછી ચેક કરીએ તો પેસ્ટમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ અને 2 મિનિટ માટે સાતળી લઈએ। તો
5 મિનિટ પછી જોઈએ તો ગ્રેવી આપણી સારી એવી ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે 1 ચમચી કસૂરી મેથી ઉમેરશું. કસૂરી મેથીને મેં શેકીને આ રીતે પાવડર કરી લીધો હતો, જેથી સ્વાદ સરસ એવો આવશે અને મિક્સ કરી દઈશું. તો હવે આપણે પાલકની પ્યોરી ઉમેરવાની છે. તો પાલકની પ્યોરી ઉમેરીને આપણે 2 મિનિટ માટે કૂક કરી લઈએ. તો પાલક આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે ગ્રેવીને થોડી પાતળી કરવા માટે મેં 1 કપ ગરમ પાણી ઉમેર્યું છે. પાણી આપણે હલકું એવું ગરમ લેવાનું, જેથી ગ્રીન કલર જળવાઈ રહે. અને તમારે જો વધારે પાતળી કરવી હોય તો તમે થોડું પાણી વધારે ઉમેરી શકો છો અને ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈએ. તો 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ગ્રેવી થોડી કૂક થઈ ગઈ છે અને હવે આપણે પનીરના ટુકડા ઉમેરવાના છે. તો આ રીતે પનીરને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. પનીર ઉમેર્યા પછી આપણે 1 મિનિટ માટે કૂક કરી લઈએ. તો આ રીતે પનીર ઉમેર્યા પછી મેં 1 મિનિટ માટે કૂક કરી લીધું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે 1 ચમચી ઘરની મલાઈ અને શાક ખાવામાં હેવી ન થાય તે માટે મેં 1 ચમચી દહીં ઉમેર્યું છે અને દહીં અને મલાઈને આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઢાંકણ ખોલીને જોઈએ તો પાલક પનીરમાંથી આ રીતે તેલ છૂટું પડી ગયું છે અને હવે આપણે કોથમીરના પાન ઉમેરવાના છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો એકદમ રેસ્ટોરન્ટ જેવું પાલક પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. પાલક પનીરના શાકમાં ઉપરથી વઘાર કરવા માટે મેં આ રીતનું નાનું પેન લીધું છે અને 1 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. ઘીમાં આપણે વઘાર કરશું, જેથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. અને 2 થી 3 લસણની કળીને આ રીતે ઝીણી કાપી લીધી છે. લસણનો હલકો એવો કલર ચેન્જ થાય એટલે આપણે અડધી ચમચી જીરું ઉમેરશું. લસણ વધારે આપણે કૂક નથી કરવાનું, હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો આ રીતે જીરું અને લસણને સાતળી લઈએ અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડું ઠંડુ થઈ જાય એટલે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી દઈએ. તો આ વઘારને આપણે પાલક પનીરનું શાક સર્વ કરીએ ત્યારે 1 ચમચી જેટલો વઘાર ઉપર ઉમેરવાનો છે, જેથી એકદમ ઢાબા જેવું પાલક પનીરનું શાક તૈયાર થશે. અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.